ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એક મહત્વના ટોપિક પર આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એવામાં આજે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને આધુનિક યુગના કવિઓ વિશે આપણે જોવાનું છે. આજે આપણે શરૂઆત કરવાની એક ખૂબ મહત્વની પંક્તિ છે આપણે શરૂ કરી રહ્યા છીએ. એવાની એક પંક્તિ છે અમૃત ઘાયલની પંક્તિ છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા મનમાં મૂંઝાય મરી જવાના. એક મહત્વની આપણે એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એવાનો આજે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો ટોપિક જોવાનો છે. એમાં આજે આપણે મધ્યકાલીન ગુજરાતી જોવાનું છે. ચાલો, બહુ મહત્વનો ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે અને ખૂબ જ આઈએમપી પ્રશ્ન ની જ આપણે ચર્ચા કરવાની છે. જેમાં આપણે ગવર્નમેન્ટની એક્ઝામની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓને ખબર પડે કે આપણે કઈ રીતે કઈ મેથડથી તૈયારી કરી રહ્યા છીએ એના વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આમ કહેવા જઈએ તો જો કે ગુજરાતી સાહિત્યકાર્ય એ બધા દરિયો કહેવાય. આમાંથી કેટલું પાકું કરવું, શું કરવું, કેવી રીતે કરવું એ આપણે પહેલેથી ખબર પડી હોવી જોઈએ. હવે તમે બધાએ ગવર્નમેન્ટની તૈયારીમાં પગલું ભરી જ લીધું છે તો આપણે એમાંથી પાછું પાણી કરવાની જરૂર નથી. એક નાનકડા એવા દાખલાથી આપણે શરૂઆત કરવાની છે. જો એક બાજુ તમારી પાસે 50,000 રૂપિયા છે, એક બાજુ કેળાની લૂમ છે. હવે વાંદરાને તમે કેળાની લૂમ આપો છો તો વાંદરો ઓફિશિયલ શું પસંદ કરવાનો છે? કેળાની લૂમ જ પસંદ કરવાનો છે. એને ખબર નથી કે આ 50,000 પૈસાથી ઘણા કેળા પ્રાપ્ત કરી શકાય છે. તો એવી રીતે આપણા જીવનમાં પણ બે પાસા છે. કાં તો તમે પૈસાને સિલેક્ટ કરો છો, કાં તો તમે એજ્યુકેશનમાં આગળ વધો છો. એના ઉપરથી આપણને આધાર ખબર પડે કે આપણે કઈ અને યોગ્ય દિશામાં સચોટ રીતે તૈયારી કરી રહ્યા છીએ. એના વિશે આજે આપણે ખૂબ જ મહત્વના એવા ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એવામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ વિશે આપણે જોવાનું. એમાં પહેલા જ નરસિંહ મહેતા વિશે આપણે વાત કરવાની છે. એના પછીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એક સાહિત્યકાર થઈ ગયા છે ભાલણ. ત્રીજા કવિઓ વિશે આપણે જોવાનું છે પ્રેમાનંદ. ચોથા કવિ વિશે આપણે જોવાનું છે દયારામ. મીરાબાઈની ચર્ચા કરવાની છે. ચાલો, આટલા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે આપણે એની પૂર્વક આપણે એને જોવા જઈ રહ્યા છીએ. એવામાં જ આપણે પહેલા નરસિંહ મહેતા વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. ચાલો, પહેલા કવિનું નામ છે નરસિંહ મહેતા. આમ કહેવા જઈએ તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયેલો છે. ત્યાંનો આનો જન્મ, આની જન્મની વાત આપણે કરીએ, જન્મ તો તળાજા, ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા. અને નરસિંહ મહેતાને આપણે આદિ કવિ તરીકે ઓળખીએ છીએ. એનો મેન પોઈન્ટ છે આદિ કવિ. નરસિંહ મહેતાનો પ્રિય છંદ હોય તો ઝૂલણા છંદ. નરસિંહ મહેતાની સાહિત્ય કૃતિની આપણે વાત કરીએ, સાહિત્ય કૃતિ, મહત્વની સાહિત્ય કૃતિ તો એક છે હાર, હુંડી, શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, અને છે નળાખ્યાન. આટલી વસ્તુ નરસિંહ મહેતા માટે ખૂબ મહત્વની છે ને એમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નરસિંહ મહેતાનો પ્રિય છંદનું નામ જણાવો તો કે ઝૂલણા છંદ. ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે ઓળખાતા કવિ એટલે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાની મહત્વની કૃતિનું નામ કરવા જઈએ તો હાર, હુંડી, શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું અને નળાખ્યાન જેવી અનેક પ્રકારની કૃતિની રચના એટલે નરસિંહ મહેતા. એમ કહેવા જઈએ કે આજની ઘડી છે રણિયામણી, જાતને જાગવા જશોદાના જાય એની મહત્વની કૃતિઓ તરીકે ઓળખાય છે. હોળી રે ભરવાડન આ એની નરસિંહ મહેતાની આપેલી પંક્તિ છે. મારે કૃષ્ણ જોવાના જદા કોડ, આ અનેક પ્રકારની નરસિંહ મહેતાએ પોતાની કૃતિથી ખૂબ જ વાકેફ થઈ ગયા છે. એમ કહેવા જઈએ કે નરસિંહ મહેતાની સદી એટલે કે 15મી સદી આધુનિક યુગના કવિ તરીકે અથવા તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે પ્રેરણા ધરાવે છે એવા નરસિંહ મહેતાને આપણે આજે ખૂબ જ એક કહાની સાથે જોવાનું છે. થોડી ક્ષણિક વાત તમને કહી દઉં કે નરસિંહ મહેતા સાથે કઈ ઘટના યોગ્ય રીતે જોડાયેલી છે. તો પહેલી ઘટના એ જોડાયેલી છે કે નરસિંહ મહેતા એના ભાઈ અને એના ભાભી સાથે તળાજામાં રહેતા હોય છે. નરસિંહ મહેતાને ભજન કીર્તનમાં ખૂબ
ખૂબ શોખ હતો. દરરોજ ગમે એના ઘરે જઈને ભજન કીર્તન કરે અને એના ભાભી દરરોજ સાંજે આવે ને દરરોજ ભેણા ટોણા મારે. નરસિંહ મહેતાનું એક જ ધ્યાન હતું કે એને ભજન કીર્તનમાં ખૂબ રસ હતો અને ગમે એના ઘરે ભજન કીર્તન કરીને આવે અને એના ભાભી એમ કે તમે પેલા માટલું ભર્યું છે એની ઉપર પેલા સ્નાન કરો અને પછી તમે આવો પાછા. દરરોજ એના ભાભી મેના ટોણા માણીને એક દિવસ નરસિંહ મહેતાને ખોટું લાગી જાય છે. નરસિંહ મહેતા ગોપનાથ મહાદેવ ખાતે શિવ ભગવાનની પૂજા કરવા જાય છે. કોઈને કીધા વગર નરસિંહ મહેતા ચાલ્યા જાય છે. ગોપનાથ તળાજા ખાતે ગોપનાથ મહાદેવ ખાતે નરસિંહ મહેતા ભક્તિ કરે છે. એમ કહી શકાય કે નરસિંહ મહેતાનો હાથ તાપમાં બળતો હોય છે છતાં પણ એ ભક્તિ કરતા હોય છે. એક દિવસ એને શિવ ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે કે મારે કૃષ્ણને જોવા છે. તારે કૃષ્ણને જોવા હોય તો જા જુનાગઢ. અહીંથી નરસિંહ મહેતા જુનાગઢ ખાતે જાય છે, બધાને પૂછપરછ કરે છે, પરંતુ ઓલી બાજુથી કનૈયાને એમ થાય લાઈવ મારો એક ભક્ત આવ્યો છે એની પરીક્ષા કરું. તો ભગવાન શ્રી કૃષ્ણ 2 રૂપિયા બનીને તળાજા ખાતે જાય છે. અહીંયા નરસિંહ મહેતા ગોતતા હોય છે ભગવાનને. જેવા ઘરે આવે છે તો એના ભાભીને કહે છે રૂપ ધારણ કરે મારે જમવાનું છે. તો જેવા સોનાના જે વાટકાન થાળીની રસોઈ પીરસે તે એમાં તો બધી વસ્તુ સોનાની થઈ જાય છે. અને જેવા નરસિંહ મહેતા જુનાગઢથી તળાજા આવે છે અને તરત આવતા વેત સાથે એમ કે તમે ક્યાં હતા, મને તો તમે આવ્યા હતા એમ કહી અને નરસિંહ મહેતા સમજે છે કે નહીં જે આવ્યા હતા એ મારા ભગત જ હતા, ભક્તિ શ્રી કૃષ્ણ હતા એમ કરીને પછી દામોદર કુંડમાં જાય છે અને પછી નાઈ ડૂબકી મારી દે છે. આવી ઘટના નરસિંહ મહેતા સાથે સંકળાયેલી છે. ચાલો એના પછીના આપણે કવિ જોઈએ તો બીજા કવિનું નામ આપણી સામે આવી રહ્યું છે. ખૂબ મજાના કવિ એવા આજે આપણે જોવા જઈ રહ્યા છીએ મીરાબાઈ. ચાલો મીરાબાઈ વિશે આપણે થોડી ઘણી ઉપરછેલી માહિતી આપણે લેવાની છે. મધ્યકાલીન ગુજરાતીનું બીજું નામ ધરાવનાર એવા લેખિકા એટલે મીરાબાઈ. મીરાબાઈનો જન્મ થયો છે મેડતા રાજસ્થાનના વતની. મીરાબાઈ વિશે આપણે જોવા જઈએ તો મેરે ગિરધર ગોપાલ પાયો અને એમ કહી શકાય કે મીરાબાઈ પણ શ્રી કૃષ્ણની ભક્તિમાં ખૂબ જ તલ્લીન હતા. રાણાજી એને ઘણી વખત ઝેરના પ્યાલા આપે છે છતાં પણ મીરા અમૃત જાણી અને કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એટલા લીન હતા. એક સમય એવું થાય છે કે અહીંયાથી રાણાજીને ખૂબ આક્રોશમાં એને ગુસ્સો કરાવે છે. એક બાજુ મીરાબાઈ રાજસ્થાન મેળતાથી ચાલતા જે દ્વારકા સુધી જાય છે ને અહીંથી રાણાજીને ઝેરના પ્યાલા મોકલે છે અને જેવી કૃષ્ણ ભગવાનને ખબર પડે છે એવાના જ ઝેરના પ્યાલા અમૃત સમજીને રાણાજીએ જે મોકલેલા ઝેરના પ્યાલા હતા ઈ કૃષ્ણ ભગવાન સમજી અને પી ગયા અને મીરાની રક્ષા કરનાર એવા એટલે કે મીરાબાઈ. મીરાબાઈની જે આપણે વાત કરીએ તો એમાં મેરે ગિરધર ગોપાલ કૃષ્ણ ભક્તિમાં તલ્લીન હતા. કૃષ્ણ ભક્તિ ચાલો એના પછીના એક સાહિત્યકાર આવે છે અને ખૂબ મજાના સાહિત્યકાર આવી રહ્યા છે એવું નામ એટલે કે પ્રેમાનંદ. ચાલો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ આવી રહ્યા છે આપણી સામે પ્રેમાનંદ. ખૂબ મજાના કવિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે કવિ આવી રહ્યા છે એનું નામ છે પ્રેમાનંદનો જન્મ પેલા આનો જન્મ ક્યાં થયો હતો તો આનો જન્મ થયો છે વડોદરાના વતની અને માણભટ્ટ તરીકે ઓળખાતા કવિ માણભટ્ટ તરીકે ઓળખાય છે. આખ્યાનના શિરોમણીનું બિરુદ સંદ્રાખ્યાન. કુંવરબાઈનું મામેરું જો પૂછવામાં આવે કુંવરબાઈનું મામેરું જે આખ્યાન તરીકે તો એ પ્રેમાનંદનું છે. દસમ સ્કંદ જેવી અધૂરી સ્મૃતિ રચના. ચાલો આને ટૂંકમાં થોડીક માહિતી લઈ લઈએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ એટલે પ્રેમાનંદનો જન્મ થયો છે વડોદરા.
માણભટ્ટ તરીકે ઓળખાતા કવિ એટલે પ્રેમાનંદ. કેમ એને માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે? એને એટલા માટે માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એ જે માળ હોય, માળ એના ઉપર વીંટી જે પહેરીને જે થાબડી દ્વારા જે ફેરવવામાં આવે છે એને માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહી શકાય કે આની ખૂબ મજાની જે કૃતિ છે એની ચર્ચા કહીએ તો ઓખાહરણ એની મહત્વની કૃતિ છે. ઓખાહરણ, જે ઓખાહરણ છે ઈ એમ કહી શકાય કે ઉષાહરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને ખબર હોય કે કૃષ્ણ ભગવાનનો પુત્ર જે અભિમન્યુ હતો અને એ બાણભટ્ટની જે છોકરી ઉષા એની સાથે ઘટના સંકળાયેલી બાબત છે એની ચર્ચા એટલે કે ઓખાહરણ. એટલે મહત્વની જે બાબત છે આમાંથી ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જાય છે કે માણભટ્ટ તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે. આપણી સામે ઓપ્શન પણ એવા આપી દીધેલા હોય છે અથવા તો આખ્યાનના શિરોમણીનું બિરુદ ધરાવનાર એવા પ્રેમાનંદ વિશે આપણે ખૂબ મજાની માહિતી જોવાની છે. એમાંનું એક કુંવરબાઈનું નામેરું પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. આખ્યાન તરીકે પૂછાય તો પ્રેમાનંદ આવશે અને નરસિંહ મહેતાની કૃતિ પૂછાય તો એની જે કૃતિ છે આ આખ્યાન તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે પ્રેમાનંદનું આખ્યાન કુંવરબાઈનું નામેરું રજૂ કરેલું છે. ચાલો આના પછીના આપણે જે કવિ જોવાના છે એનું નામ છે ભાલણ. આપણી સામે એક મહત્વના કવિ આવી રહ્યા છે એનું નામ છે ભાલણ. ભાલણનું પૂરું નામ છે પુરુષોત્તમદાસ તલવાડી. એનો જન્મ થયો છે પાટણ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે બની જાય છે આખ્યાનના પિતા. આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમ કહી શકાય કે ભાલણનો ઈ આપણે એમ જોવા જઈએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ખૂબ પ્રેરણા ધરાવે છે. આની એક મહત્વની કૃતિ છે કે ભાઈ ભાલણની ખડકી ક્યાં આવેલી છે તો પાટણમાં. આવો પ્રશ્ન 2016 માં પૂછાણો હતો કે ભાલણની ખડકી આવો પ્રશ્ન પૂછાણો છે. ભાલણની ખડકી ક્યાં આવેલી છે તો ભાલણની ખડકી પાટણમાં આવેલી છે. મહત્વની કૃતિ આની એક જ પૂછાય છે કે ભાઈ આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ભાલણ. આખ્યાનના પિતા તરીકે. જો આખ્યાનના પિતા તરીકે ઘણા સાહિત્ય ઓળખવામાં આવે છે પરંતુ મહત્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાલણનું નામ ખૂબ જ મજાનું છે. ભાલણનું પૂરું નામ ઘણી વખત પૂછી નાખે છે પુરુષોત્તમ તલવાડી. આપને ખબર છે પડો પરશો એના વિશે આપણે યાદ રહેવું પડે છે. ભાલણનો જન્મ ક્યાં થયેલો છે એની મહત્વની કૃતિ છે સંગ્રહ આખ્યાન, નળ આખ્યાન, ઘણી પ્રકારની કૃતિઓ એ રચીને પોતાનું યોગદાન આપેલું છે. એવા ભાલણને આપણે ભૂલવાના નથી. એક પ્રશ્ન મોસ્ટ ટાઈમ બને છે ભાલણની ખડકી ક્યાં આવેલી છે પાટણમાં. ચલો આની પછીના આપણે એક સાહિત્ય જોવા જઈ રહ્યા છીએ. દયારામ. ચાલો દયારામ વિશે આપણે થોડીક માહિતી લઈએ કે દયારામનો જન્મ થયો છે વડોદરા. ખૂબ જ મજાનો પ્રશ્ન આવી રહ્યો છે. ગરબી સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે અથવા ગરબીના પિતાનું બિરુદ. એમ કહી શકાય કે આપણા જે લોક પરંપરા મુજબ સાહિત્ય વારસા તરીકે જોવા જઈએ તો ગરબો છે, ગરબો એ સ્ત્રી પ્રધાન છે અને ગરબી છે પુરુષ પ્રધાન છે. એવામાં જ ગરબાના પિતા જો તમને પૂછવામાં આવે છે તો વલ્લભ મેવાડા ભટ્ટ અને ગરબીના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો દયારામ. અને આપણે કેમ ભૂલી શકાય માતાજીની જે આરાધના કરીએ છીએ નવરાત્રી ચૈત્ર મહિનામાં આપણે 9 દિવસ જે માની જે પ્રાર્થના કરીએ છીએ એમાં 24 ચિત્રો આપેલા હોય છે. એવામાં જ આપણે ગરબાનું એટલું મહત્વ રહેલું છે. એવા
ગરબીના સમ્રાટ પિતા તરીકે દયારામને ઓળખવામાં આવે છે. એમ કહી શકાય કે શામરંગ સમીપે ન જાવું એની મહત્વની કૃતિ છે. શામરંગ સમીપે ન જાવું, શામરંગ સમીપે ન જાવું એટલે કે પોતે અનેક પ્રકારના ગરબાઓ ગરબી રચી અને દયારામે પોતાનું આગવું સ્થાન ધરાવનાર છે. એમ કહી શકાય કે દેશભરમાં 3 વખત તીર્થયાત્રા કરીને પણ દયારામે પોતાનું યોગદાન આપેલું છે. ગરબાના પિતા જો તમને પૂછવામાં આવે ગરબાના પિતા તો વલ્લભ મેવાડા ભટ્ટ. ગરબાના પિતા છે વલ્લભ મેવાડા ભટ્ટ. મેવાડા ભટ્ટ. અને ગરબીના પિતા તરીકે ઓળખવામાં આવે તો દયારામ. દયારામનો જન્મ વડોદરામાં થયેલો છે. ગરબી સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે. અનેક પ્રકારની ગરબી પ્રાપ્ત કરી અને પોતાની કૃતિને કઈ રીતે વલણ આપવું એના વિશે ખૂબ જ માહિતી ધરાવનાર એવા લેખક એટલે દયારામ. રેડી? આના વિશે આપણે ખૂબ મજાની વાત કરી છે. એમાંનો એક પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, ગરબીના પિતાનું બિરુદ કોને આપવામાં આવેલું છે? તો દયારામ. ચાલો આના પછીના આપણે સાહિત્ય અખો. ચાલો ખૂબ મજાના સાહિત્યકાર આપણી સમક્ષ આવી રહ્યા છે અખો. હવે અખાથી કોણ પરિચિત નથી? અખાને કોણ નથી જાણતું? અખાનું પહેલા તો પૂરું નામ આપને ખબર હોવી જોઈએ. અક્ષરદાસ પુરુષોત્તમ દાસ અક્ષરદાસ સોની. ચાલો અક્ષરદાસ સોની. એના જન્મની વાત કરીએ તો જન્મ અમદાવાદનું જેતલસર. અમદાવાદનું જેતલસરના વતની. અક્ષરદાસ સોનીએ એક મહત્વનો અખો એક અધ્યયન નામની એક કૃતિ બહાર પાડી. અખો એક અધ્યયન. અખો એક અધ્યયન. એમ કહી શકાય કે અક્ષરદાસ સોની એક પ્રકારના સોની જ્ઞાતિ તરીકે ઓળખાતા હોય છે. એમ કહી શકાય કે એના પરિવારમાં કોઈ ન હોય. એના માતા પિતા પણ ટૂંક સમયમાં અવસાન પામ્યા હોય છે અને એની બાજુ એક એવી પરિસ્થિતિ કપરી મુંજાઈ જાય છે. એક વખત એને માનીતી જે બહેન હોય છે, માનીતી બેનને એને પોતાની બહેન માની હોય છે. પણ માનીતી બેનને એને થોડી ઘણી કાંઈક મુશ્કેલી પડી અને પોતે એની બેન ઘરેણાનો આશ્વાસન કરે છે કે મને આટલા ઘરેણા જોઈશે તો જ મારે તારી સાથે રહેવું છે. આવા અનેક પ્રકારના એના મેણા ટોણા સાંભળવા એક અક્ષરદાસ સોનીએ પોતે વિચાર કરી લીધો કે નહીં, આ દુનિયામાં એવો સંસાર છે જે કોઈ પણ આપણું નથી. પોતે આપણે જેવું સારું કાર્ય કરવા માટે જઈએ છીએ એમ જ આપણે વિકટ સ્વરૂપનો સામનો કરવો પડતો હોય છે. અખાની દેસાઈ ભગતની પોળમાં એની પોળ આવી છે. અખો એમ કહેવાય છે કે ઘણી વખત પોતાને અનેક પ્રકારની રચનાઓ કરી અને ઓળખાતો છે. અખાના જે છપ્પા ઓળખાય છે, અખાના છપ્પા મહત્વના છે. અખાના છપ્પા જે અખો છપ્પા રચે છે, છપ્પા રચનાર જે છપ્પા હોય છે 6 શરણમાં હોય છે. એના 6 શરણ આપેલા હોય છે. અને આમ કરીને અક્ષરદાસ સોનીએ ખૂબ આગવું સ્થાન ધરાવેલું છે અને પોતાની જે વ્યાકુળતા દર્શાવેલી છે એને પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રાપ્ત કરી અને એમ કરીને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ આજે આપણે વિરામ કરી રહ્યા